નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું જે પોલીસ કોન્સ્ટેબલનું જે પેપર હતું 6/1/2019ના રોજ. તે મિત્રો પાર્ટ 1 વિડીયો અપલોડ કરી દેવામાં આવેલો છે અને આ પાર્ટ 2 વિડીયો છે. પાર્ટ 2ની અંદર બીજા જે પણ મેથેમેટિક્સ અને રિઝનિંગના જે એક્ઝામ્પલ છે તેના વિશે આપણે આ વિડીયોની અંદર ડિટેલમાં વાત કરીશું. તો મિત્રો આપણે જોઈએ તો આ એક એક્ઝામ્પલ પૂછાયેલો છે. તો મિત્રો એક જે પાસો છે, ઓકે, ડાઇસ છે, તેને ખોલીને આપવામાં આવેલો છે અને તેમાંથી નીચે 4 ઓપ્શન છે, તેમાંથી કયો એ વિકલ્પ સાચો નથી, ઓકે, કયો વિકલ્પ સાચો નથી તે આપણે ફાઇન્ડ કરવાનો છે. મિત્રો આ જે પાસા ઉપરથી સિમ્પલ આપણે એવી પણ ખબર પડે કે ધારો કે 1 છે તેની સામે શું આવશે? 6 આવશે. શું આવશે? 1ની સામે શું આવશે? 6 આવશે. શું કામ કે અહીંયા 1 અને 6. પછી શું આવશે? 2ની સામે શું આવશે? 5 આવશે. શું આવશે? 2ની સામે 5 આવે, ઓકે. પછી જોશો 3ની સામે શું આવશે? 4 આવશે, ઓકે. મિત્રો આપણે બેઝિક એ વસ્તુ ખબર હોવી જોઈએ કે જે વસ્તુ સામે આવતી હોય કોઈ રીતે બાજુમાં આવી શકે નહીં, ઓકે. તો મિત્રો જોવાની છે, ધારો કે 1 છે, 1ની સામે જે 6 આવે તો 1ની બાજુમાં ક્યાંય 6 છે? દેખાય? 1ની બાજુમાં 6, ઓકે. 1ની બાજુમાં 6 નથી, ઓકે. 2ની બાજુમાં 5 ક્યાંય દેખાય છે? 2ની બાજુમાં 5, ઓકે. મિત્રો અહીંયા તમે જોશો તો આ 2 જે છે તેની બાજુમાં 5 છે. તો મિત્રો આ ખોટું થયું. શું કામ? 2 છે તેની સામેની બાજુ 5 આવે તો 2ની સામેની જગ્યાએ 2ની જગ્યા ક્યાં છે? પાસેની બાજુ છે. એટલે મિત્રો આપણો જે ઓપ્શન નંબર સી છે તે સાચો ઓપ્શન થશે, ઓકે. તે આપણો સાચો ઓપ્શન થશે, ઓકે. શું કામ કે 2ની સામે 5 આવશે, 2ની સામે, તો 2ની બાજુમાં 5 છે એટલે એ વિકલ્પ ખોટો છે, ઓકે. મિત્રો એના પછી એક બીજા પણ એક્ઝામ્પલ જોઈએ અહીંયા. તો મિત્રો એક આપવામાં આવેલું છે કે જે બોક્સ છે તેમાં જે ઊભી અને આડી જે લાઈન છે તેનો સરવાળો 75 થશે, ઓકે. તો મિત્રો 4 ઓપ્શન છે, ઓકે. તેમાંથી આપણે જોઈએ તો આ જે છે આનો આમ પણ સરવાળો 75 થવો જોઈએ, આમ પણ સરવાળો 75 થવો જોઈએ. મિત્રો આ બધા જે સરવાળો આમ તો 75 જ છે. મિત્રો આગળ પાછળ થોડુંક ગોઠવી દેવામાં આવેલું છે, ઓકે. તો મિત્રો આમાં જોઈએ તો અહીંયા આપણે આ ઓપ્શન લઈ તો 8 ને 4 12, 12 ને 3 15, 15 5 વધારે કેટલી આવશે? 1 આવશે. 2 ને 2 4 ને 1 5, 5 ને 2 7 એટલે 75 થઈ ગયા, ઓકે. પછી એવી રીતે આ જોઈ લેવાનું. ધારો કે 9 ને 1 10 ને 5 15 5 વધારે આવી 1, 2 ને 4 ને 2 6 ને 1 7, ઓકે. તો આ પણ થઈ જશે. 6 ને 2 8, 8 ને 7 7 14 15 5 બધા આવી 1 2 4 2 6 ને 1 7, ઓકે. તો મિત્રો ઓપ્શન નંબર જે આ છે તે આપણો સાચો આન્સર થશે, ઓકે. મિત્રો આના પછીના બીજા એક્ઝામ્પલ જોઈએ, ઓકે. હવે મિત્રો એના પછીનો એક્ઝામ્પલ જોઈએ તો આ એક દિશાવાળો છે. એક વ્યક્તિ 3 કિલોમીટર ઉત્તર તરફ જાય છે, ઓકે. મિત્રો તો આ ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. સૌપ્રથમ જે વ્યક્તિ છે 3 કિલોમીટર ઉત્તર તરફ જાય છે એટલે કે અહીંથી આ વ્યક્તિ છે તે ઉત્તર તરફ ગયો. પછી શું થાય? પછી ડાબી બાજુ વળીને 2 કિલોમીટર, તો આમ જતો હોય તો આની ડાબી બાજુ કઈ થશે? આ થશે. અને આમ કેટલું ચાલે છે? 2 કિલોમીટર ચાલે છે. કેટલું કિલોમીટર? 2 કિલોમીટર જાય છે. અને પછી ફરી ડાબી બાજુ વળી 3 કિલોમીટર ચાલે છે. પાછો આમ ધારો કે આમ જાય છે તો એની ડાબી બાજુ કઈ નીચેની સાઈડ થશે તો આમ પાછું કેટલા કિલોમીટર ચાલે છે? 3 કિલોમીટર ચાલે છે. પછી તે જમણી બાજુ વળી આમ જતો હોય તો એની જમણી બાજુ આ સાઈડ થશે, ઓકે. તો જમણી બાજુ વળીને સીધો જાય છે તો હવે કઈ દિશામાં ચાલતો હશે? તો મિત્રો જોઈએ તો આ ઉત્તર, ઓકે, નીચેથી દક્ષિણ, આ પૂર્વ અને આ સાઈડ પશ્ચિમ. તો મિત્રો જે કઈ દિશામાં જતો હશે? તો પશ્ચિમ દિશામાં જતો હશે એટલે કે ઓપ્શન નંબર બી છે તે આપણો સાચો આન્સર થશે. મિત્રો એના પછીનો નીચેનો એક્ઝામ્પલ જોઈએ. એક ગુપ્ત ભાષામાં એ ને ઝેડ લખાય છે. શું છે? એ ને ઝેડ લખાય છે એટલે કે ABCD પહેલો અક્ષર એ અને છેલ્લો અક્ષર ઝેડ, એટલે બી છે, ઓકે, છેલ્લે પહેલેથી બીજો અક્ષર, ઓકે, પહેલો અને બીજો અક્ષર, એવી રીતે છેલ્લેથી પહેલો અને બીજો અક્ષર. મિત્રો તો ડી ને શું લખાય? ડી એટલે જોઈએ તો A B C અને D એટલે કે છેલ્લેથી ચોથો અક્ષર થાય. એવી રીતે અહીંયા જોશો તો હજી આ ચોથો છે એટલે W, તો W, પછી X Y અને Z, તો Z Y X અને પછી W એટલે ચોથો W થયું એટલે આપણો ઓપ્શન નંબર જે બી છે મિત્રો તે આપણો સાચો આન્સર થશે. મિત્રો એના પછીના ઉદાહરણ જોઈએ, ઓકે. મિત્રો એના પછીનું ઉદાહરણ જોઈએ. 7 વ્યક્તિઓ એક લાઇનમાં ઊભા છે, તેમાં ડી છે એ ઈ અને સી ની વચ્ચે છે. ડી વ્યક્તિ છે જે ઈ અને સી ની વચ્ચે, ધારો કે આ ડી વ્યક્તિ છે તો આ જે ઈ છે અને સી ની વચ્ચે છે. પછી જોઈએ તો એ અને જી લાઇનના બંને છેડા પર છે. ધારો કે અહીંયા આપણે લખીએ આપણે એ અને અહીંયા લખીએ જી, ઓકે. એ અને જી બંને લાઇનના છેડા પર છે. ડી એ લાઇનની વચ્ચે ઊભો છે. આ ડી છે એ લાઇનની વચ્ચે ઊભો છે. પછી જોઈએ તો બી એ અને સી ની વચ્ચે છે. બી છે એ અને સી ની વચ્ચેમાં કોણ છે? બી છે, ઓકે. તો બી અને ડી, તો મિત્રો બી અને ડી ની વચમાં કોણ હોય? આ ધારો કે અહીંયા બી છે, આ ડી છે અને આ બી છે, ઓકે. તો ડી અને બી ની વચમાં કોણ છે? સી. તો મિત્રો ઓપ્શન નંબર જોઈએ તો બી નંબર ઓપ્શન છે તે આપણો સાચો આન્સર થશે. મિત્રો આના જેવો જ બીજો એક ઉદાહરણ જોઈ લઈએ.
મિત્રો આમાં જોશો તો આમાં પણ એના જેવું જ એક ઉદાહરણ આપવામાં આવેલું છે. 7 વ્યક્તિઓ એક સીધી લાઈનમાં ઊભા છે. ઓકે, તો આ સીધી લાઈન છે. ઓકે, આમાં 7 વ્યક્તિઓ ઊભા છે. એમાં જોઈએ તો આર જે છે એ પી અને વીની વચ્ચે છે. ઓકે, તો જે આર છે, ધારો કે અહીંયા આપણે આર લઈ લઈએ તો કેની વચ્ચે છે? પી અને આ વી છે તેની વચમાં છે. જે આર છે પી ને વીની વચમાં છે. ટી એ યુ અને વીની વચમાં છે. ધારો કે આ ટી અહીંયા લઈ લઈએ, યુ અહીંયા લઈ લઈએ, તો યુ અને વીની વચમાં ટી થઈ ગયો. પછી જોઈએ તો એસ અને ક્યુ બાજુમાં છે. ઓકે, ધારો કે અહીંયા એસ અને અહીંયા લઈ લઈએ આપણે ક્યુ બાજુ, તો લાઈન ટી લાઈનની વચમાં છે. ટી લાઈનમાં વચમાં. ઓકે, જોઈએ તો 3 આ સાઈડ અને 3 આ સાઈડ, તો ટી લાઈનમાં વચમાં થઈ ગયું. ઓકે, તો આમ લખ્યું યુ અને વીની વચ્ચે કોણ હોય? તો યુ અને વીની વચ્ચે કોણ હોય? ટી. તો ઓપ્શન નંબર આપણે જે છે તે આપણે ટી આન્સર થશે. ઓકે મિત્રો, મિત્રો આના પછી જે એક્ઝામ્પલ છે તે પણ જોઈ લઈએ. મિત્રો જ્યારે ટેબલવાળા આપ્યો હોય, ધારો કે 6 વ્યક્તિઓ એક ગોળ ટેબલની ફરતે બેઠા છે, તો મિત્રો જ્યારે આવું પણ તમને એક્ઝામ્પલ પૂછાય ત્યારે સૌપ્રથમ આપણે એક ગોળ સર્કલ રાઉન્ડ ડ્રો કરી લેવાનું રહેશે. પછી મિત્રો આના 6 સરખા ભાગ કરી નાખવાના. કેટલા? 6. ઓકે, તો 1 2 3 4 5 અને 6. ઓકે, શું કામ આમ કરી નાખવાથી આપણે જે ઇઝીલી આપણે કેલ્ક્યુલેટ કરી શકાય છે. આમાં શું લખ્યું? એ અને ઝેડ સામે બેઠા છે. ઓકે, ધારો કે હું અહીંયા એ લઈ લઉં, અહીંયા કોણ લઈ લઉં? ઝેડ લઈ લઉં. એ અને ઝેડ સામે થઈ ગયા. ઓકે, એ અને ઝેડ સામે બેઠા છે. પછી જોઈએ તો વાય એ સી અને ઝેડની વચ્ચે છે. ઓકે, તો વાય જે છે એ સી અને ઝેડની, ધારો કે અહીંયા સી, અહીંયા વાય, તો વાય જે છે સી અને ઝેડની વચમાં આવી ગયો, બેઠા છે. બી એ અને એક્સની વચમાં બેઠો છે. ઓકે, તો એ અને એક્સ, ધારો કે અહીંયા એક્સ લઈ લે, તો એ અને એક્સની વચમાં કોણ આવી ગયું? બી આવી ગયું. એ એક્સની વચમાં બી આવી ગયું. તો બી એની ડાબી બાજુ બેઠો, ધારો કે એ છે એ આમ જોઈને મોઢું હશે એનું, તો એની ડાબી બાજુ બી થઈ ગયું. ઓકે, રેડી. તો સીની જમણી બાજુ કોણ? તો આ સી છે, એની જમણી બાજુ કોણ હોય? વાય છે. તો સીનું મોઢું કેમ હશે? આમ હશે. આમ હોય તો એની જમણી બાજુ કઈ થશે? આ થશે. એટલે કે જમણી બાજુ કોણ હોય? વાય. તો આપણો એ આન્સર સાચો છે. મિત્રો આ ખાસ કરવાનું જરૂરી છે. શું કામ? કે આપણે ઇઝીલી કરી શકાય અને બીજો કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ ન થાય તે માટે. ઓકે મિત્રો, એના પછીનો નીચેનો પણ એક્ઝામ્પલ જોઈએ. આમાં પણ એવું જ છે. 6 વ્યક્તિઓ એક ગોળ ટેબલની ફરતે બેઠા છે. તો મિત્રો ગોળ ફરતે ટેબલને બેઠા હોય ત્યારે આ ગોળ ટેબલ અહીંયા 6 વ્યક્તિ બેહાડી દેવાના. ઓકે, 1 2 3 4 5 થયા. ઓકે, તો એક અહીંયા બેહાડી દે, 6 થઈ ગયા. ઓકે, પછી શું લખ્યું? વી એ એમ અને ડબલ્યુની વચમાં છે. કોણ છે? જે વી છે કેની વચમાં છે? એમ અને ડબલ્યુની વચમાં છે. ધારો કે આપણે અહીંયા એમ લઈ લઈએ. ઓકે, અહીંયા વી, તો શું લાવી ગયું? વી છે એમ અને ડબલ્યુની વચમાં વી આવી ગયું. ઓકે, પછી ટી અને વી સામે બેઠા છે. ટી અને વી, ટી અને સામે કોણ બેઠું છે? ટી અને વી, એટલે કે અહીંયા ટીની સામે વી આવી ગયું, બેઠા છે. આર એ ટીની જમણી બાજુ બેઠો છે. ઓકે, તો આ જે આર વ્યક્તિ છે ટીની જમણી બાજુ, ધારો કે આ ટી આનું મોઢું આમ છે તો એની જમણી બાજુ કઈ થશે? આ થશે. તો જે આર છે એ ટીની જમણી બાજુ બેઠું. તો વી છે, વીની સામે કોણ? તો વીની સામે કોણ હોય? ટી હોય. ઓકે, તો આપણે ઓપ્શન નંબર જોઈએ તો સી નંબર ઓપ્શન છે મિત્રો, તે આપણો સાચો આન્સર થશે. ઓકે મિત્રો, એના પછીનો જે એક્ઝામ્પલ છે તે જોઈને. ઓકે, તો આ મેથેમેટિક્સ નીચેનામાંથી કયું એટલે 5/5નું સમાન મૂલ્ય છે? તો મિત્રો આ તો સાવ સિમ્પલ જ છે, કોઈ પણ વ્યક્તિને આવડી જાય. ઓકે મિત્રો, તો 5/5 એટલે 5 5 એટલે 1 જે છે તે આપણો સાચો આન્સર થશે. ઓકે મિત્રો, એના પછીનો જે એક્ઝામ્પલ છે તે પણ આપણે જોઈ લઈએ. ઓકે મિત્રો, તો અહીંયા જોશો તો એના પછીનો જે એક્ઝામ્પલ છે, ઘડિયાળમાં 5 વાગ્યા છે. કેટલા વાગ્યા છે? 5 વાગ્યા છે. તેના મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બનશે? ઓપ્શનની અંદર જોઈએ તો 230, 150, 180 અને 120. મિત્રો તમને જે આ ઘડિયાળ હોય તો ધારો કે આપણે આ ક્લોક છે, અહીંયા જોઈએ તો 12, અહીંયા 3, અહીં જોઈએ તો 6, અહીંયા 4 આવશે અને અહીંયા 5 આવશે. ઓકે મિત્રો, તો આ બધાને મિત્રોને ખબર જ છે કે જે 1 અને 2, તો આ બે વચ્ચે જે હોય જે એંગલ હોય તે આપણે કેટલાનો હોય? 30નો હોય. કેટલા ડિગ્રીનો હોય? તો ધારો કે 12 થી 1 વાગ્યા સુધીનો જે 5 મિનિટનો ગાળો હોય તેની વચ્ચે કેટલા ડિગ્રીનો હોય? 30 ડિગ્રીનો ખૂણો હોય. ઓકે, તો મિત્રો અહીંયા જોશો તો આ જે આટલો ડિગ્રી થશે, કેટલા ડિગ્રી થશે? 90 ડિગ્રી થશે. પછી 3 થી 4, ઓકે, તો પછી આ 2 ડિગ્રી છે, આ પણ 30 ડિગ્રી થશે અને આ પણ 30 ડિગ્રી. ઓકે, તો અહીંયા 5 વાગ્યા, તો શું થયું? 5 વાગ્યે
કલાક કાંટો ક્યાં હશે? અહીંયા 12 ઉપર હશે, અને જે મિનિટ કાંટો છે તે 12 ઉપર હશે, અને જે કલાક કાંટો છે તે કેટલા ઉપર હશે? 5 ઉપર હશે. ઓકે, તો મિત્રો આ જોઈએ તો 90 પ્લસ આ 30 અને 30 60. ઓકે, તો આ 0 ને 0, 9 ને 1 10 ને 5 15, તો કેટલા આવ્યા? 150. તો કેટલા ડિગ્રીનો ખૂણો થશે? કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચે 150 ડિગ્રી. એટલે ઓપ્શન નંબર જે બી છે તે આપણો સાચો આન્સર થશે. ઓકે મિત્રો, આ રીતે અલગ અલગ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પૂછાઈ ગયેલા એક્ઝામ્પલ છે. ઓકે મિત્રો, તો આ વિડીયો આપણા મિત્રો સાથે ફેસબુક, વોટ્સઅપ જે પણ ગ્રુપ હોય તેમાં શેર કરશો. ફાઇનલી થેન્ક્સ ટુ વોચ ધીસ વિડીયો.